તે તમને એક વસ્તુ અમે બતાવવાના છીએ, ગામડા જેવો લુક પ્લસ કે ગામડા જેવા માણસો બી પણ અંદર છે. એ લોકો ખરેખર બહુ દયાળુ અને બહુ જ સારા. અમે અંદર જયા, અમને રિસ્પોન્સ સારો મળ્યો, પણ તમને એમ નહીં ખબર પડે કારણ કે આખું વિડીયો તમને બતાવશું. આવો અંદર. જય માતાજી, કેમ છો બધા? મજામાં? તમે કેવું ચાલે દાદી? ખરેખર તમારું આ ફાર્મ હાઉસ છે પણ બહુ ગામડા જેવું લાગે અને અમને લોકોને બહુ ગમ્યું. તમે કેટલા વર્ષોથી રહો છો? બહુ સારું લાગે છે, અમને બહુ ગમ્યું. 2 મહિનાથી. અને તમે લોકો પાક્કા ગામડાના વ્યક્તિ હોય એવા જ લાગો છો. બહુ સારો તમારો વેશ છે અને બહુ મસ્ત લાગો છો તમે. અમે લોકોએ તમને જે કીધું હતું કે આ લોકોનો સ્વભાવ બહુ જ સારો છે. ખરેખર અમે લોકોએ એમ કીધું કે અમે આખું ફાર્મ હાઉસ બતાવી શકીએ, તો એ લોકો એમ કહે છે કે ફાર્મ હાઉસ તમે બધું બતાવો. તો એક શોટ લઈશું અમે અને આખું ફાર્મ હાઉસનો બ્લોગ તૈયાર કરશું. ગાઈસ, તમે લોકો જોજો, શેર કરવાનું ભૂલતા નહીં. મને તો પાણીની તરસ લાગી હતી. હું ખરેખર આ લોકો આ રીતે હું પાણી પીવાનો છું. મને એ ફિલિંગ બહુ જ ગમે. ગામડામાં સ્ટાઇલ આ રીતે જ હોય, તો હું એવી રીતે પીને બતાવું. બરોબર? મજા આવી ગઈ મને ખરેખર. તમારા હાથથી પાણી પીધું મજા આવી ગઈ. ધવલભાઈને પીવડાવી દેશો પાણી? તો ગાઈસ, હવે હું પણ પાણી પી લઉં. કરણભાઈએ તો પી દીધું છે, હું પણ બહુ તરસ્યો છું. તો હવે આવા દાદાઓના આશીર્વાદથી કદાચ જો પાણી અમૃત કહેવાય અને પાણી પીએ તો કે ભગવાન જોરદાર છે. અને આ લોકોએ અમને વિડીયો બનાવવા દીધું, એ જ બહુ મોટી વાત છે. તમારી કને અમે એવું વિડીયો લઈને આવ્યા કે પ્રોપર ગામડા જેવી ફિલિંગ હોય અને અહીંયા વાતાવરણ એટલું શુદ્ધ અને કે અમને બહુ ગમ્યું. ધવલભાઈ, આવો જગા બતાવીએ આપણે. આ લોકોની કરામત જો, પેન્ટિંગ જાતે કરે છે આ લોકો. આ ડિઝાઇન મને બહુ ગમ્યું હો ધવલભાઈ. હવે તમે ગામડાનું ધાબુ બતાવી દઈએ, સીડીઓ બતાવી દઈએ કેવું હોય છે. આવો. નળિયાના ઠેકાણા નથી, કેમ લઈ જાવું? જે માહોલ છે, અહીંયાની જે ફિલિંગ છે બહુ ખતરનાક. એમ તમે જોશો તો તમે ખુશ થઈ જશો. એમ તો ફાઇનલી ગાઈસ, ખરેખર ધાબુ તમને લોકોએ અમે બતાવી દીધું. અહીંનું ધાબુ એટલું બહુ જોરદાર છે. અહીંયા ક્રાઉડ બહુ જોરદાર આવે, પ્લસ કે અહીંયા લીલોતરી બી જોરદાર છે. લીલોતરી બતાવો. કમેન્ટમાં જરૂર કહેજો કે આપણું આ ધાબુ કેવું લાગ્યું અને ગામડા જેવો લુક આવ્યો છે. અને અમે લોકોએ લોકોને રિક્વેસ્ટ એટલી કરી તો અમને વિડીયો બનાવવા દીધું. અને આગળ ધવલભાઈ તમને બતાવી રહ્યા છે કંઈક, તો જોઈ લો. બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ હાચો, માયા કેરી ચાદર ઓઢી, પામે રે કશું નથી જીવતું. તો ફાઇનલી તમને ધવલભાઈ સોંગ સંભળાવી દીધું છે અને હું તમને બતાવવા જઈ રહ્યો કે ગામડામાં સ્વિમિંગ પુલ હોય કે ના હોય. તો ગાઈસ, અહીંયા સ્વિમિંગ પુલ હોય. બતાવો. એકદમ દેશી લુક આપ્યો ધવલભાઈ. ખરેખર આ લોકોનું માછલી બાછલી બધું જ છે અંદર, ખાલી મગર નથી. મગર હોય તો આ લોકો ભાગી જાય. જગ્યા એટલી સારી છે કે અહીંયા ફોટોશૂટ કરાવો તો ખરેખર આખી ને આખી શોર્ટ ફિલ્મ ઉતરી જાય એવું લોકેશન છે. જુઓ તમે ધવલભાઈ, તમે ઊભા રહીને તો બતાવો કે ફોટા કેમના શૂટ થાય. વાંસળી છે. ઓ માય ગોડ, કૃષ્ણ ભગવાનની વાંસળી અહીંયા છે એમ? દ્વારકાધીશની વાંસળી જે કરી છે, સજાઈ છે, આ લોકોએ બહુ જ મસ્ત કર્યું છે એમ ખરેખર.